હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ સેમ્સ કિચન. રૂટીનમાં આપણે નાની ઘણી બધી યુઝ થાય એવી ટિપ્સ આજે હું લઈને આવી છું, તો જોઈ લઈએ. આપણે સિઝનમાં કે આખું વર્ષ આપણે કોટનના કપડાં તો લેતા જ હોઈએ છીએ અને એને સાદા મીઠાના પાણીમાં તો આપણે પલાળતા જ હોઈએ છીએ. પણ આજે હું તમને મીઠા સાથે એક વસ્તુ એવી ટ્રીક બતાવીશ કે તમારા કપડાનો કલર કોઈ વાર નીકળશે જ નહીં. તો સૌથી પહેલાં આપણે ડોલમાં સાદું પાણી ભરીમાં અડધો કપ જેટલું આપણે મીઠું લઈ લઈએ, જે નોર્મલ મીઠું આવે છે તે. એ સાથે આપણે ફટકડીનો પાવડર, એટલે કે બજારમાં જે કરિયાણાની દુકાને ફટકડી મળતી હોય છે એને આપણે પાવડર કરી લેવાનો છે. અને આપણે મીઠાની સાથે આ પાવડરને અંદર એડ કરીશું તો આપણો જે કોટનના કપડાનો કલર જે છે એ બીજી વાર કોઈ પણ વાર નહીં જાય. અડધો કલાક પલાળી અને એને સૂકવી દઈએ એટલે કલર નહીં જાય. સ્ટેપ જોઈ લઈએ. આપણે લસણની કઢીને મેં લસણમાંથી છૂટી પાડી લીધી છે. નોનસ્ટિક પેન જે છે એને એકદમ સ્લો ગેસ ઉપર ચાલુ કરી દીધું છે. હવે આ લસણને આપણે આના ઉપર લઈ સહેજ ગરમ થાય એટલું જ આપણે એને કરી લઈશું. બંને બાજુ આવી રીતે આપણે સાથે સાથે હલાવતા જઈશું. વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આ લસણ વધારે કૂક ન થઈ જાય. ખાલી અને ખાલી લસણ ઉપર સહેજ એવા ડાઘ આવે અને જે લસણના ફોતરા એકદમ ફોફા હોય છે એ સહેજ ગરમ થઈ અને ઠંડા થશે એટલે ફટાફટથી આપણું આ લસણ હાથમાં લેતાની સાથે જ બધા ફોતરા નીકળી જશે. ડાઘ પડવા માંડ્યા છે. અહીંયા દેખાય છે કે લસણમાં ડાઘ પડી ગયા છે. સહેજ કાળા એવા ડાઘ પડે એટલે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. પછી લસણને પ્લેટમાં કાઢી અને સહેજવાર ઠરવા દઈશું. અને બસ પછી આપણે હાથથી ખાલી એકદમ થોડુંક જ ઉપર હલાવશું, ત્યાં તો લસણના ફોતરા ઇઝીલી નીકળી જશે. ડેટ દવાનો યુઝ કરી આપણે ઇસ્ત્રી માટેની ટિપ્સ જોઈ લઈએ. અમુક વખતે આપણી ઇસ્ત્રીમાં કોઈ કપડું ચોંટી ગયું હોય કે કોઈ પણ કારણોસર આવા બ્લેક ડાઘા પડી જતા હોય છે. તો આ ડાઘાને આપણે કોઈ સ્ક્રબર કે અણીદાર વસ્તુથી તો આપણે કાઢી જ નથી શકતા, કારણ કે આની આયરનની પ્લેટ હોય છે. તો હવે આને આપણે એક્સપાયર ડેટ દવાથી આને ફટાફટ આપણે આ ડાઘને કાઢી લઈએ. એના માટે ઇસ્ત્રીને પહેલાં ચાલુ કરી દઈએ, એટલે એને થોડી ગરમ થવા દઈએ. અને ત્યાર પછી અહીંયા જે પણ કોઈ શરદી તાવની દવા હોય, ડોલો હોય કે પેરાસિટામોલ હોય કે ક્રોસિન પણ હોય, તો એનો આપણે યુઝ અહીંયા કરી લઈશું. અહીંયા અત્યારે હું ક્રોસિનનો યુઝ કરું છું. આપણે ક્રોસિનને એક ગોળી કાઢી અને આના ઉપર એવી રીતે રબ કરશું કે જેનાથી ધીરે ધીરે આપણા બધા જ ડાઘ નીકળી જશે. અહીંયા દેખાઈ રહ્યું છે કે આપણી ઇસ્ત્રી એકદમ ગરમ જ હોય છે, એટલે આપણે એના ઉપર જેવી ટેબ્લેટને રબ કરીશું એટલે ધીરે ધીરે આપણો જે કાળા ડાઘા છે એ નીકળવા માંડશે. અને પછી આવી રીતે આપણે કોઈ પણ કપડાની મદદથી એને આવી રીતે લૂસતા જઈશું. અને ફરી ઇસ્ત્રી તો આપણી ગરમ જ હશે એટલે આપણે બીજી કે ત્રીજી એવી રીતે 4-5 ટેબ્લેટ આના ઉપર આપણે ઘસી નાખીશું અને બધી જ બાજુ આવી રીતે ફેરવતા જઈશું. અને સાથે સાથે કપડું પણ આપણે ફેરવતા જઈશું. આવી રીતે જો આપણે કરીશું તો બધી જ આપણી ઇસ્ત્રી એકદમ જ ક્લીન થઈ જશે. એવી જ રીતે દવાની મદદથી બધા જ કોર્નરમાં અને એવી રીતે આપણે ઘસી અને લૂસતા જઈશું તો છેલ્લે આપણી ઇસ્ત્રી એકદમ જ ક્લીન થઈ જશે. તો છે ને એકદમ જ ઇઝી ટિપ્સ. ફેંકી દેવાની દવા એટલે કે વેસ્ટ દવાથી આપણે આપણી ઇસ્ત્રીને એકદમ જ ક્લીન કરી દઈશું. હવે આપણા ઘરમાં જે દવાનો યુઝ થઈ ગયો હોય અને એના પછી એની જે ખારી રેપરો પડ્યા હોય એનો યુઝ કરી અને આપણે કાતરની ધાર કાઢવામાં એ ખૂબ જ ઉપયોગી બનશે. આપણી બુઠ્ઠી કાતર કે કોઈ ધાર વગરની કાતર હોય તેને આવી રીતે કટકા કરવાથી એની ધાર એકદમ જ અણીવાળી બનશે. અહીં આગળ આપણે નોર્મલ સીધી તો ફટાફટ કટ થઈ જશે, પણ આ જ કાતરને આપણે ક્રોસમાં આવી રીતે દવાના રેપરથી કટકા કરીશું તો ધાર આપણી જે છે એકદમ અણીદાર બની જશે. આપણે આ જ જે કટકા કરેલા રેપર છે ઉપયોગ આપણે મિક્સી જાર જે હોય છે એની ધાર કાઢવા માટે પણ કરશું. આ બધા જ રેપરને આવી રીતે આની અંદર નાખી દઈશું. એ વધારે આપણા પાસે ખાલી આવી રીતે રેપર હોય તો એને પણ આપણે આમાં એડ કરી દઈશું. હવે આને આપણે ઢાંકણ ઢાંકી અને ફક્ત ઉલટા આટાથી આપણે 3 થી 4 વાર આને ચન કરીશું. આવી રીતે આપણે ચન કરી લઈશું તો એનાથી જે મિક્સી બાઉલની બ્લેડ હોય છે એની ધાર એકદમ જ સરસ ધારદાર
થઈ જશે. હવે હું નેક્સ્ટ ટીપ જે છે એ કઠોળ અને દાળને લઈને આવી છું. અહીંયા મારા પાસે અલગ અલગ દાળ કઠોળ છે. આપણે આને એરટાઇટ ડબ્બામાં તો ભરવાની ટ્રાય કરતા જ હોઈએ છીએ, છતાં પણ ચોમાસામાં ભેજવાળું વાતાવરણ હોય છે, કારણ કે આમાં તરત જ ભેજ લાગવાની કે ઝીણી ઝીણી જીવાતો પડવાની ને ધનેડા પડવાની આપણને બીક લાગતી હોય છે. તો તેના માટે અહીંયા આપણે તમાલપત્રનો યુઝ કરીશું. અહીંયા આપણે એક એક તમાલપત્ર આની અંદર રાખી દઈશું, તો એ ભેજને પણ કંટ્રોલ કરશે અને સાથે સાથે આપણે આની અંદર કીડા પણ બિલકુલ જ નહીં પડવા દે. બધી જ દાળ અને કઠોળમાં, ઇવન ચોખામાં પણ તમે આવી રીતે તમાલપત્ર હોય છે એનો યુઝ કરી શકો છો. એને આપણે આવી રીતે રાખી અને પછી એકદમ જ એરટાઇટ ડબ્બામાં ભરી લઈશું. તો આને 5 થી 6 મહિના સુધી બિલકુલ જ કંઈ નહીં થાય, એટલે કે ધનેડા પણ નહીં પડે, મટકા પણ નહીં પડે કે ભેજના લીધે એમાં ઝીણી ઝીણી જીવાતો પણ બિલકુલ જ નહીં પડે. આ ટિપ્સ પણ ચોક્કસથી તમે ફોલો કરજો.